નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝમાં ઘરની બહાર પાર્ક કરેલ 5 મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝના ઘરની બહાર પાર્ક કરેલ 5 મોપેડમાંથી ભરૂચ એલસીબીની પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ અને 5 મોપેડ મળી કુલ ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝમાં રહેતો અર્પિત ધનેશ કુમાર સુનેવાલા તેની પાસે 5 મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને છૂટક ડિલિવરી કરે છે। જે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ઘરની બહાર પાર્ક કરેલ 5 વાહનો તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 29 નગ બોટલો મળી આવી હતી। પોલીસે 54,000નો દારૂ અને 5 વાહનો મળી કુલ ₹3,04,000નો મુદ્દામાલ જપ્ત કરી અર્પિત સુનેવાલાની ધરપકડ કરી હતી। જ્યારે તસ્વીન ધનેશ કુમાર સુનેવાલા અને મહેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।